કાન્યકુબ્જ નામનો દેશ છે, એમાં દાસીપતિ અજામિલ રહે. હવે અજામિલ બ્રાહ્મણ છે, પણ કહેવાતા પાપ કર્મ બધા કરે. એકવાર અજામિલના ગામની અંદર, અજામિલ ઘરે નથી, સંતો પધાર્યા. સંતો પૂછે છે કે આ ગામમાં કોઈ ભક્તનું ઘર ખરું? એટલે ગામવાળાને થયું કે લાવો ને બતાવી દઈએ અજામિલનું ઘર. અજામિલનું ઘર બતાવ્યું. અજામિલના ઘરે સંતો પધાર્યા. દરવાજો ખખડાવે. અજામિલની પત્ની હતી. સાધુને જોયા, સ્વાગત કરીને અંદર બોલાવ્યા છે. સાધુડા કહે છે કે અમને ભૂખ લાગી છે, અમારે ભોજન કરવું છે. અજામિલની પત્ની કે હમણાં જ હું તમને ભોજન તૈયાર કરાવી દઉં છું. અજામિલની પત્નીએ ભોજન તૈયાર કર્યું, સાધુને બોલાવ્યા. જમવાને માટે સાધુ બેસે અને ત્યારે એ જ સમયે અજામિલની પત્ની એટલું બોલી કે જોજો જમવામાં થોડીક ઉતાવળ રાખજો. અને જ્યાં એ અજામિલની પત્ની આટલું બોલીને હાથમાં કોળિયો એમનેમ રહી ગયો. અને સાધુ પૂછે છે કે બેન, અમે કંઈક જમવા જઈએ ને તો અમને બધા એમ કહે કે જરાક શાંતિથી જમજો હો. તો અમને એમ કહે છે કે જરા ઉતાવળે જમવાનું કારણ શું? અને અજામિલની પત્ની માથે આંખમાંથી આંસુડા નીકળી ગયા અને કહે છે કે જો હમણાં મારો પતિ આવશે ને તમારું અપમાન કરશે, માટે જલ્દી જમીને તમે નીકળી જાઓ. સાધુ કહે છે હવે ન જવાય બેન, તારા ઘરનું ભોજન લીધું છે અને જો તારા ઘરનું કલ્યાણ ન કરી શકીએ અમને સાધુ કોણ કહે? હવે ન જવાય. એમાં અજામિલ આવે. સાધુ જોયા પોતાના આંગણે અને કહેવા લાગ્યો જલ્દી નીકળી જાવ અહીંથી. તમને ખબર નથી મારો સ્વભાવ કેવો છે. સાધુ એટલું જ કહે છે કે અમે જે ઘરે ભોજન લઈએ ને, અમારો નિયમ હોય કે ભોજન કરવા એકવાર બેસીએ ને પછી અમે દક્ષિણા વગર ઊભા ન થઈએ. પ્રેમ સે બોલો. અમારો નિયમ હોય, તમે ભોજન ગમે એટલું સરસ કરાવો પણ ભોજન પછી દક્ષિણા તમારે આપવી પડે. અજામિલ કહે તમે ઓળખતા નથી, તમે નીકળી જાઓ. પત્ની સમજાવે કરે આપી દો ને, શું જોઈએ છે દક્ષિણામાં? અને ત્યારે સાધુ એટલું જ બોલ્યા કે તારા આંગણે જે દીકરાનો જન્મ થાય ને એનું નામ તું નારાયણ રાખજે, આ મારી દક્ષિણા. આટલું જ છે કે હા. સાધુ નીકળી ગયા. નારાયણ નામની દીક્ષા આપી દીધી. અને અજામિલના આંગણે જ્યારે દીકરાનો જન્મ થયો, પત્નીએ યાદ અપાવ્યું કે પેલા સાધુ આવ્યા હતા, કહીને ગયા હતા કે નારાયણ નામ રાખજે. દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. હવે તો જાણતા અજાણતા નારાયણ બેટા અહીંયા આવજે, નારાયણ અહીંયા આવજે, નારાયણ 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 જપ વધવા લાગ્યા. અંત સમય આવ્યો અજામિલનો. નારાયણનું મુખમાંથી નામ નીકળ્યું અને નામ સાંભળતાની સાથે જ એક બાજુ ભગવાનના પાર્ષદો આવ્યા અને એક બાજુ યમના દૂતો આવ્યા લેવાને માટે. યમના દૂતો કહે જેણે જીવનભર પાપ કર્યું માટે અમે લઈ જઈશું. ભગવાનના પાર્ષદો કહે અંતે નારાયણ બોલ્યો છે, અમે લઈ જઈશું. વાલા પરિવારજનો પ્રેમ છે બોલો. એ અજાણતા પણ જો ભગવાનનું નામ બોલાઈ જાય મુખમાંથી અંત સમયે તો પણ ભગવાનના પાર્ષદો આવે છે. અને આ બાજુ અજામિલ પોતાની આંખે બધું જોવે છે. એક બાજુ યમના દૂતો અને એક બાજુ ભગવાનના પાર્ષદો, અમે લઈ જશું, અમે લઈ જશું. અને સંતો કહે છે કે એ જ કે જે અજામિલ હતો એ જ બીજા જન્મે આપણા ગુજરાતની અંદર, જુનાગઢની અંદર નરસિંહ મહેતા તરીકે પધાર્યા છે. અંતકાલે ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનની પ્રાપ્તિ થઈ.